આજના લેક્ચરમાં આ કેટલાક હજી સ્વાધ્યાયના એક્ઝામ્પલ છે, વધારાના સ્વાધ્યાયની અંદર આપેલા છે. આપણા ગુજરાત બોર્ડની અંદર તો કેન્સલ છે, બરોબર છે, પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં આવે એટલે ચલાવી રહ્યો છું. 4 એક્ઝામ્પલ છે હજી. સમક્ષિતિજ સમતલમાં મૂકેલ એક નાના ગજિયા ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ છે. સમક્ષિતિજ સમતલમાં એક નાનો ગજિયો ચુંબક મૂકી દીધો, એની અક્ષ કઈ દિશામાં છે? ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ છે. ટૂંકમાં ગજિયો ચુંબક N અને S, એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાંથી જતી હોય? N થી S તરફ જતી હોય. બહારના ભાગમાં, અંદરના ભાગમાં S થી N તરફ. ગજિયા ચુંબકમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બધી આમ ફરતી હોય. અંદરના ભાગની વાત કરીએ તો S થી N તરફ, બહારના ભાગમાં N થી S તરફ. હવે એની જે અક્ષ છે, આ ગજિયો ચુંબક આમ રાખ્યો આડો, તો એની અક્ષ કઈ દિશામાં છે? તો કે ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશામાં. તો આને આપણે ચુંબકીય ઉત્તર કહી દીધું, મેગ્નેટિક નોર્થ, ચુંબકીય ઉત્તર. આ થઈ ગયું મેગ્નેટિક સાઉથ, ચુંબકીય દક્ષિણ. હવે ચુંબકીય ઉત્તર હોય ત્યાં જીઓગ્રાફિકલ કયું હોય? સાઉથ હોય, ભૌગોલિક દક્ષિણ હોય. જ્યાં આગળ મેગ્નેટિક સાઉથ હોય ત્યાં જીઓગ્રાફિકલ નોર્થ હોય. આ યાદ રાખવાનું, બે વિરુદ્ધ હોય. ભૌગોલિક ઉત્તર આગળ ચુંબકીય દક્ષિણ હોય છે, ભૌગોલિક દક્ષિણ આગળ ચુંબકીય ઉત્તર હોય છે. તો આ વસ્તુ થઈ ગઈ. પહેલા તો આપણે ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી, હવે આ જ ચુંબકની અક્ષ થઈ, એના કેન્દ્ર પર, અક્ષ પર તેના કેન્દ્રથી એટલે બરોબર વચ્ચેથી 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે છે. ચુંબકના કેન્દ્રથી તેની અક્ષ ઉપર કેટલા અંતરે? 14 સેન્ટીમીટર અંતરે. એટલે આ કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે મેં P બિંદુ લીધું. ત્યાં આગળ મને શું મળે છે? તટસ્થ બિંદુ મળે છે. હવે તટસ્થ બિંદુ એટલે શું? તો એ વ્યાખ્યા તમને અહીંયા લખીને આપી છે, બરોબર છે. તટસ્થ બિંદુ એટલે એવું બિંદુ કે જે બિંદુએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એ ચુંબક વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર જેટલો હોય અને એની વિરુદ્ધ દિશામાં હોય. તટસ્થ બિંદુ એટલે એવું એક બિંદુ કે જે બિંદુએ આ ચુંબકને કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું છે, હવે આને કારણે જે થશે B અક્ષ, આની દિશા જે S થી N તરફ હોય તો એની પણ દિશા S થી N તરફ, એટલે આ બાજુ થાય, બરોબર છે. અને ચુંબકીય, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, એને H વડે દર્શાવીએ છીએ. સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના થતા હોય એટલે P બિંદુ તટસ્થ બિંદુ છે. કમ્પ્લીટ. ફરીથી એક વખત, એક ગજિયો ચુંબક, એની અક્ષ કઈ દિશામાં છે? ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ છે એની અક્ષ. ચુંબકના કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે આ P બિંદુએ મને તટસ્થ બિંદુ મળી રહ્યું છે. એનો મતલબ એવો થાય કે ચુંબકને કારણે એની અક્ષ ઉપર, ચુંબકને કારણે એની અક્ષ ઉપર એટલે આપણે B અક્ષ વડે દર્શાવીએ, એ કોના જેટલું થશે? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક જેટલું અને એની વિરુદ્ધ દિશાનું. આને કારણે B અક્ષ આમ થવાનું છે, તો એનો મતલબ આ P બિંદુએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ દિશાનું હશે, બરોબર છે. ફાઇનલ. ચલો આગળ. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.36 ગૌસ છે. આ કમ્પ્લીટ પૃથ્વીનું એટલે BE. BE ની વેલ્યુ કેટલી છે? 0.36 ગૌસ. અને દીપ કોણ 0 અંશ, એટલે I ની વેલ્યુ કેટલી છે? 0. ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર આટલા જ અંતરે, ચુંબકના કેન્દ્રથી આટલા જ અંતરે એટલે 14 સેન્ટીમીટર અંતરે લંબ દ્વિભાજક પર, હવે આ એનો લંબ દ્વિભાજક થાય, લંબ દ્વિભાજક પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? એટલે મને આ Q બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું કીધું છે. ફાઇનલ ખબર પડે દરેકને. પહેલા તો અહીંયા સુધીનો ભાગ. ચલો હવે આ આકૃતિ તો દોરતા ફાવે. દીપ કોણ 0 હોવાથી પહેલા તો H ની વેલ્યુ લાવી દઈએ. દીપ કોણ 0 છે એટલે H ની વેલ્યુ શું થાય? BE cos I. BE ની વેલ્યુ 0.36, cos 0, cos 0 ની વેલ્યુ 1, એટલે ટૂંકમાં H ની વેલ્યુ BE જેટલી 0.36 ગૌસ થશે. H ની વેલ્યુ હવે P બિંદુ એ તટસ્થ બિંદુ છે એટલે B અક્ષ બરાબર H થવાનું છે. P બિંદુ પાસે તટસ્થ બિંદુ હોવાથી B અક્ષ બરાબર H. B અક્ષનું સૂત્ર, અક્ષ ઉપર હોય તો μ0/4 પાઈ, μ0/4 પાઈ 2m/r ઘન, 2 kp/r ઘન. વિષુવ રેખા ઉપર ખાલી kp/r ઘન, અક્ષ ઉપર 2 kp/r ઘન. k ની જગ્યાએ μ0/4 પાઈ અને p ની જગ્યાએ m. એટલે આ સૂત્ર થઈ ગયું બરાબર H. સમીકરણ નંબર 1. હવે લંબ દ્વિભાજક પરના 14 સેન્ટીમીટર અંતરે રહેલા Q બિંદુ પાસે, લંબ દ્વિભાજક પર જે Q બિંદુએ જે 14 સેન્ટીમીટર અંતરે Q બિંદુ, ત્યાં આગળ આ ગજિયા ચુંબકને કારણે જે ક્ષેત્ર ઉત્પન્ન થાય એને B ઇક્વેટર કહેવાય. B ઇક્વેટર વિષુવ રેખા પર 2m/r ઘન, અરે સોરી
કેપી અપોન આર ઘન, એને આધારે કે ની જગ્યાએ મ્યુ 0.4 પી ની જગ્યાએ એમ અપોન આર ઘન. હવે આ વેલ્યુ જો મ્યુ 0/4 એમ અપોન આર ઘન બે અહીંયા ભાગાકારમાં જાય તો આ આખાની જગ્યાએ શું લખાય He/2 0.36 ભાગ્યા 2 0.18 ગૌસ. એટલે આ બિંદુએ જે બી ઇક્વેટર વિષુવ રેખાવાળું ઉત્પન્ન થશે એ આ તરફ થશે. કેમ? હંમેશા જો અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ હોય તો વિષુવ રેખા પરનું આમ થાય, કારણ કે બંને સૂત્રમાં એક જગ્યાએ માઇનસ આવે છે. બરોબર છે? બે સૂત્રની સરખામણી કરો તો એક જગ્યાએ માઇનસ છે. એનો મતલબ અક્ષ ઉપરનું હંમેશા આ બાજુ હોય. અક્ષ ઉપરનું જે હોય ને એ S થી N તરફ હોય. તો વિષુવ રેખા ઉપર N થી S થઈ ગયું આમ. બીજું, હવે તમે પૃથ્વી ઉપર ગમે ત્યાં જાઓ, તમે પૃથ્વી પર અહીંયા હો, અહીંયા હો, અહીંયા હો કે અહીંયા હો, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જો આ દિશાનું છે એક સમક્ષિતિજ ઘટક, તો આ બિંદુએ પણ સમક્ષિતિજ ઘટક તો આ દિશાનો હશે. આ બી ઇક્વેટર અને બી અક્ષ એ તો કોને કારણે છે? આ ગજિયા ચુંબકને કારણે છે. પણ મને રકમમાં એવું કીધું હતું કે આનાથી 14 સેન્ટીમીટર અંતરે અક્ષ ઉપરના પી બિંદુએ તટસ્થ બિંદુ મળી રહ્યું છે. તટસ્થ બિંદુ મળી રહ્યું છે એનો મતલબ આ પી બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર 0 છે. કઈ રીતના? તો આને કારણે જે ઉત્પન્ન થતું હોય એટલું ને એટલું પૃથ્વીના સમક્ષિતિજ ઘટક જેટલું હોય અને વિરુદ્ધ દિશાનું હોય. એટલે HE ઉપરથી બી અક્ષ શોધ્યું, ત્યારબાદ અહીંયા લંબ દ્વિભાજક પરના બિંદુએ આપણે શોધ્યું, અને હવે આ ક્યુ બિંદુએ તો આ બંને એક જ દિશાના હોવાથી સરવાળો થશે. તો ક્યુ બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર બી ઇક્વેટર પ્લસ HE 0.18 વત્તા 0.36 ટોટલ થશે 0.54 ગૌસ. દિશા કઈ થશે? HE ની દિશામાં. પૃથ્વીના જે આ સમક્ષિતિજ ઘટક છે ચુંબકીય ક્ષેત્રનો એની દિશામાં, અથવા તો એવું લખી શકાય N થી S તરફ. ફાઇનલ દરેકને ખબર પડશે, ક્યાંય કેલ્સીનો ઉપયોગ નથી આવ્યો. બરોબર છે? ફરીથી એક વખત હજી સમજાવું, થોડો એક્ઝામ્પલ મને એવું લાગે છે કે આવું પૂછાઈ શકે, અને આની અંદર ઘણા બધા લોજિકોનો ઉપયોગ થયેલો છે. બરોબર છે? સૌથી પહેલો એક ગજ્યો ચુંબક, એની અક્ષ કઈ રીતના રહેલી છે? તો આપણને ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ છે. આ વાક્યમાં કીધેલું છે. એટલે આવી થઈ ગઈ. બીજું યાદ રાખવાનું, જ્યાં ચુંબકીય ઉત્તર હોય ત્યાં જીઓગ્રાફિકલ સાઉથ આવે. ચુંબકીય ઉત્તર ત્યાં આગળ ભૌગોલિક દક્ષિણ હોય. ચુંબકીય દક્ષિણ મેગ્નેટિક સાઉથ, ચુંબકીય દક્ષિણ ત્યાં ભૌગોલિક ઉત્તર જીઓગ્રાફિકલ નોર્થ હોય. બરોબર છે? મને એવું કીધું ચુંબકના કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે પી બિંદુએ મને તટસ્થ બિંદુ મળે છે. તો હવે આપણે તટસ્થ બિંદુની વ્યાખ્યા પણ યાદ રાખી લેવાની કે આને કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તે અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક બંને કેવા થતા હોય? સરખા મૂલ્યના વિરુદ્ધ દિશાના. હવે બીજું, આને કારણે તો જે થવાનું છે એ આ બાજુ જ થશે એની દિશામાં. S થી N, અહીંયાથી ક્ષેત્ર રેખાઓ બધી આમ જતી હોય તો એને કારણે અક્ષ ઉપર તો આમ જ આવે. બરોબર છે? એમને તમે ક્ષેત્ર રેખાને આધારે વિચારો, આમ ગજિયા ચુંબકની ઘણી બધી તો આમ જ આવે બી અક્ષ. તો એનો મતલબ HE આ બાજુ થતું હશે, વિરુદ્ધ દિશા માટે થઈને HE આમ થાય. HE ની વેલ્યુ શોધી, ત્યારબાદ આ બંનેને સરખાવી દીધા એટલે મને બી અક્ષ વાળું આ એક ઇક્વેશન મળ્યું. ત્યારબાદ જો હું ઇક્વેટર વિષુવ રેખા પર આટલા અંતરની વાત કરી રહ્યો હોઉં, એ વેલ્યુ જો બી ઇક્વેટર શોધવી હોય તો સૂત્ર શું થાય? ઇક્વેટર વિષુવ રેખા માટેનું સૂત્ર શું છે? કેપી અપોન આર ઘન, એટલે કે મ્યુ 0/4 એમ અપોન આર ઘન. આ વેલ્યુ આ સમીકરણ ઉપરથી કહું તો He/2 0.36 ભાગ્યા 2 0.18 ગૌસ. પણ જો ક્યુ બિંદુ કે હું પૃથ્વી પરનું કોઈ પણ બિંદુ લઉં, એ પૃથ્વી પરના કોઈ પણ બિંદુએ HE ની દિશા તો આ બાજુ જ થતી હશે. તો બી આને કારણે જે ઉત્પન્ન થઈ રહ્યું છે બી ઇક્વેટર, એની દિશા આ બાજુ, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા પણ આ બિંદુએ આ બાજુ, તો આ બંનેનો સરવાળો થશે બી ઇક્વેટર પ્લસ HE. ફાઇનલ. ચલો આગળનો એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 17 જુઓ. એક લાંબો સીધો તાર, એક સીધો તાર છે, પશ્ચિમથી દક્ષિણ તરફ 10° નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. બરોબર છે? આપણે અહીંયા આગળ દર્શાવેલું છે. પશ્ચિમથી દક્ષિણ તરફ 10°, પશ્ચિમથી દક્ષિણ તરફ 10° છે. પૂર્વથી ઉત્તર તરફ 10°, પૂર્વથી ઉત્તર તરફ 10°, એટલે કે ટૂંકમાં આમ રહેલો છે તાર. તારની આપણને ગોઠવણી આપી ટૂંકમાં. દિશામાં 2.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. ટૂંકમાં આમાંથી વહેતો જે પ્રવાહ I છે એનું મૂલ્ય કેટલું છે? 2.5 એમ્પિયર. આ સ્થળે મેગ્નેટિક મેરેડિયન એ ભૌગોલિક મેરેડિયનથી 10° પશ્ચિમ તરફ છે. જે મેગ્નેટિક મેરેડિયન છે એ આ ભૌગોલિક જે મેરેડિયન છે એનાથી કેટલા અંશે છે? 10° છે. એટલે કે ઓલો ડેક્લિનેશન એંગલ. બરોબર છે? ડેક્લિનેશન એંગલ કેટલો આપ્યો છે? એ પણ 10° આપ્યો છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.33 ગૌસ,
એટલે BE ની વેલ્યુ 0.33 અને ડીપ કોણ શૂન્ય છે. હંમેશા છે ને ડેક્લિનેશન એંગલ કરતા પણ ડીપ કોણ ખાસ ધ્યાન રાખવાનો. ડીપ કોણ એટલે I ની વેલ્યુ કેટલી છે? શૂન્ય. તટસ્થ બિંદુઓ દર્શાવતી રેખાનું સ્થાન શોધો કે કઈ જગ્યાએ આમાં તટસ્થ બિંદુ મળશે. તટસ્થ બિંદુ માટે શું કીધું? તારને કારણે, ઓલામાં ગજ્જો ચુંબક હતો, આમાં તારને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક જેટલું થાય. હવે કેમ તારની ઉપરના ભાગમાં કીધું? કારણ કે તારમાંથી પ્રવાહ આમ પસાર થઈ રહ્યો છે, આમ. તો પ્રવાહની દિશામાં અંગૂઠો અને આંગળીઓ આમ આવશે તો ઉપર તરફ થશે. તારની ઉપરના ભાગમાં જે બિંદુએ તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ HE અને HE સમાન થાય. HE એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક સમાન થાય, ત્યાં તટસ્થ બિંદુ મળશે આપણને. B તાર બરાબર HE. હવે આપણે ચોથા ચેપ્ટરમાં શીખીને આવ્યા છે વિદ્યુત પ્રવાહધારિત તારને કારણે એનાથી r જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0I/2πr. μ0I/2πr બરાબર HE. મારે r તો શોધવાનું છે, તો r કરતા બનાવ. HE અહીંયા ભાગાકારમાં. હવે HE નું સૂત્ર શું થાય પાછું? મને HE ની વેલ્યુ ક્યાંય નથી આપી, મને BE ની વેલ્યુ આપી છે. તો BE cos I. HE નું સૂત્ર BE cos I. કિંમતો મૂકો. μ0 ની કિંમત 4π × 10⁻⁷. I ની વેલ્યુ 2.5 2π. BE ની વેલ્યુ 0.33 × 10⁻⁴ ગૌસમાં હતી એટલે. અને cos 0 અંશ, cos 0 ની વેલ્યુ 1 થઈ જશે એટલે આ તો જતું રહ્યું. તમે અહીંયા જો આ 2 વડે ગુણાકાર થાય, 2π 2 2.5 × 2 કરો તો 5 5 ભાગ્યા 0.33 કરો, 5 ભાગ્યા 0.33 એટલે કેટલું થશે? 15.15. કેટલું થશે? 15.15. -4 ઉપર જાય તો +4 એટલે 10⁻³ વધશે. જો 10⁻³ તો એને મિલીમીટર પણ કહી શકાય. એટલે 15.15 મિલીમીટર અંતરે આપણને શું મળશે? તટસ્થ બિંદુ મળશે. ફાઇનલ ઇઝી એક્ઝામ્પલ છે, તટસ્થ બિંદુને સમજવાની ખાલી વાત હતી. ચલો સ્વાધ્યાયનું 19મું એક્ઝામ્પલ. એક મેગ્નેટિક ડાયપોલ બે ચુંબકીય ક્ષેત્રોની અસર હેઠળ રહેલ છે. એક મેગ્નેટિક ડાયપોલ એ બે ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ રહેલ છે. એટલે ટૂંકમાં બે ચુંબકીય ક્ષેત્રો જુદા જુદા એની અસર હેઠળ એક જ ડાયપોલ છે. આ ક્ષેત્રોની રેખાઓ વચ્ચેનો કોણ 60 છે. ક્ષેત્રો વચ્ચેનો કોણ કેટલો છે? આ ક્ષેત્રોની રેખા B1 અને B2 ટોટલ એંગલ 60. એમાં જે મેગ્નેટિક ડાયપોલ છે આ બંનેની વચ્ચે રહેલો છે અને તેમાંથી એક ક્ષેત્રનું મૂલ્ય 1.2 × 10⁻² ટેસ્લા. એટલે B1 ની વેલ્યુ લઈ લઈએ આપણે 1.2 × 10⁻². જો ડાયપોલ આ ક્ષેત્ર સાથે એટલે આની સાથે કેટલો ખૂણો બનાવતો હોય? 15. બે વચ્ચેનો ટોટલ ખૂણો 60, બે ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો. ડાયપોલ જે મારી રહેલી છે S અને N ધ્રુવ બતાવ્યા, એના દિશા કઈ બાજુ હોય? આ બાજુ હોય એની M સદિશ. બરોબર છે. બે ક્ષેત્રો વચ્ચેનો ખૂણો 60, એમાંથી આના મૂલ્યને આપણે આ લઈ લીધું અને એની સાથેનો ખૂણો 15 હોય. અને જો આ સ્થિર સંતુલનમાં હોય, આ જે ડાયપોલ છે એ કેવા સંતુલનમાં હોય? સ્થિર સંતુલનમાં હોય. તો બીજા ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય? એટલે આ બીજા ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. હવે આ 15 થાય તો આ 45 થવાનું છે. બીજું, આ ક્ષેત્રને કારણે આ ડાયપોલ પર લાગતું ટોર્ક અને આને કારણે લાગતું ટોર્ક જો સમાન મૂલ્યનું થાય, કારણ કે અહીંયા આગળ જે ડાયપોલ છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર રહેલ છે તો એ ચાકગતિ કરતું હોય. ચાકગતિ કરતા બંનેને કારણે જો લાગતા ટોર્ક સમાન મૂલ્યના થઈ જાય, બંને ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતા ટોર્ક સમાન મૂલ્યના થઈ જાય, તો આ કેવા સંતુલનમાં રહેશે? સ્થિર સંતુલનમાં. સમતોલન સ્થિતિમાં τ1 બરાબર τ2. હવે ટોર્કનું સૂત્ર શું છે? M સદિશ ક્રોસ B સદિશ MB sin θ. હવે ડાયપોલ તો એકની એક જ છે એટલે M તો એનું એ જ રહેવાનું. MB1 sin θ1 MB1 sin θ1 બરાબર MB2 sin θ2 થાય. આ રીતે MM કેન્સલ. મારે B2 શોધવાનું છે sin θ2 ભાગાકારમાં, એટલે કે અહીંયા B1 sin θ1 તરીકે 15 અને sin 45 θ2 તરીકે 45 થશે. કિંમતો મૂકી સાદુરૂપ આપશો તમને B2 ની શું મળશે? વેલ્યુ મળશે. સિમ્પલ MCQ છે. બરોબર છે, ખ્યાલ આવે એવો છે. સ્વાધ્યાયનો 22મો. 15 સેન્ટીમીટર જેટલી સરેરાશ ત્રિજ્યાની ટોરોઇડ રિંગ. ત્રિજ્યા કેટલી આપી છે મને? 15 સેન્ટીમીટર. એટલે r બરાબર 15 સેન્ટીમીટર. સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરું 10⁻², બે અંક આગળ 0.15 મીટર. ટોરોઇડ રિંગના
800 જેટલી સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતા 800 જેટલી મને એની સાપેક્ષ પરમિએબિલિટી મ્યુઆર આપેલી છે. મ્યુઆરની કિંમત 800 સાપેક્ષ પરમિએબિલિટી છે. તારના 3500 આંટા n બરાબર 3500 1.2 એમ્પિયર જેટલા મેગ્નેટાઇઝિંગ વિદ્યુત પ્રવાહ એટલે પ્રવાહની વેલ્યુ આપી છે 1.2 એમ્પિયર. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય? હવે ટોરોઇડ છે, ટોરોઇડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર B બરાબર μ0 ni. હવે બીજી વસ્તુ અહીંયા આગળ તમને ફક્ત ને ફક્ત સાપેક્ષ પરમિએબિલિટી આપી તો μ0 ન લેવાય. કોઈક કોર છે, કોઈક દ્રવ્યનું બનેલું છે તો μ ni સૂત્ર કયું થઈ જાય? μ ni. અહીંયા આગળ પણ સૂત્ર શું થઈ જાય? μ ni. પણ જો એના કુલ આંટા અને એની ત્રિજ્યા આપી હોય, યાદ કરજો સોલેનોઇડ માટે અને આના માટે સૂત્ર છે μ0 ni સ્મોલ ni. પણ જો એકમ લંબાઈ દીઠ આંટા ના આપ્યા હોય અને કુલ આંટા આપ્યા હોય તો સૂત્રમાં શું કહે? μ0 ni upon l. μ0 ni upon l. ટોરોઇડની અંદર શું કરીએ છીએ? μ0 ni upon 2πr એકમ લંબાઈ દીઠ આંટા. સ્મોલ n સૂત્ર આ યાદ રાખીએ છીએ આપણે μ0 ni, જ્યાં સ્મોલ n એટલે શું છે? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. એકમ લંબાઈ દીઠ. અહીંયા તો મને એના કુલ આંટા આપેલા છે, એકમ લંબાઈ દીઠ નથી આપ્યા. મ્યુ સ્મોલ ni n ની જગ્યાએ શું લખાશે? કેપિટલ n upon 2πr પહેલા તો. હવે બીજું મ્યુની જગ્યાએ શું લખાશે? μ0 μr. કેમ? સાપેક્ષ પરમિએબિલિટી μr આપેલી છે તો μr બરાબર μ upon μ0. તેના ઉપરથી મ્યુને કરતા બનાવું તો μ0 ગુણ્યા μr થાય. એટલે મ્યુની વેલ્યુ મૂકવી પડશે μ0 μr ni upon 2πr. ત્યારબાદ ખાલી કિંમતો મૂકશો, જવાબ આવશે 4.48 ટેસ્લા. સૂત્ર μni મ્યુની જગ્યાએ μ0 ઇન્ટુ μr થશે અને n ની જગ્યાએ કેપિટલ n upon 2πr. ફાઇનલ દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવ્યો છે કઈ રીતના અહીંયા સુધીના ભાગમાં. ચલો હવે આપણે આ ચેપ્ટરના MCQ જોઈ લઈશું. MCQ હું ગણાવતો જઉં છું, અહીંયા આગળ આપણે જોતા જઈએ. MCQ નંબર પહેલો, 5 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતું એક ચુંબક, એટલે મને મેગ્નેટિક મોમેન્ટ m ની કિંમત આપેલી છે. આટલા ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે રહેલું છે કે જેથી તેની મેગ્નેટિક મોમેન્ટનો સદિશ ક્ષેત્ર સાથે 30 નો કોણ બનાવે. એટલે શરૂઆતમાં એ ચુંબકીય ક્ષેત્ર સાથે m સદિશની દિશા કેટલો ખૂણો બનાવે છે? 30 નો. આ કોણ 30 થી વધારીને 45 કરવા માટે કરવું પડતું કાર્ય. હવે કાર્ય કીધું હોય કે ઉર્જા કીધી હોય, સૂત્ર શું છે? W બરાબર -m સદિશ ડોટ b સદિશ -mb cos θ. -mb cos θ. ચલો હવે હું અહીંયા આગળ વેલ્યુઝ મૂકી દઉં છું બધી. પહેલા નંબરની અંદર મને m ની કિંમત આપેલી હતી 5 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. ચુંબકીય ક્ષેત્ર b ની કિંમત આપેલી હતી 7 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. θ1 બરાબર આપ્યું હતું 30° અને θ2 બરાબર આપ્યું હતું 45°. તો એ વખતે મારે કરવું પડતું કાર્ય અથવા ઉર્જા શોધવાની છે. સૂત્ર શું છે? W બરાબર -mb cos θ. હવે એમાંથી -mb કોમન નીકળશે, cos θ2 cos θ1. ફાઇનલ દરેકને ખબર પડશે W નું સૂત્ર -mb cos θ2 cos θ1. હવે ખાલી કિંમતો મૂકવાની આની અંદર દરેક જગ્યાએ. આ માઇનસ m ની કિંમત 5, b ની કિંમત 7 ગુણ્યા 10⁻⁴ cos 45° cos 30°. ચલો આ 7 પંચા 35, 10⁻⁴ cos 45 ની કિંમત 1/√2, cos 30 ની કિંમત 1/2. બરોબર છે? દરેકને ખબર પડશે અહીંયા સુધીનો ભાગ. હવે આનું ટોટલ જો તમે કેલ્સીની મદદથી સાદુરૂપ આપો અથવા તો બીજી તમારી રીતે જે પણ સાદુરૂપ આપી શકો એ રીતે આપવાનું, તમારો ટોટલ જવાબ થશે 5.56 ગુણ્યા 10⁻⁴. હવે આની અંદર તમારે પોતાની રીતે સાદુરૂપ આપવાનું છે. તમારો જવાબ આવશે 5.56 ગુણ્યા 10⁻⁴. ફાઇનલ દરેકને. ચલો MCQ નંબર બીજો, એક ગજ્યો ચુંબક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં t આવર્તકાળથી આંદોલન કરે છે. આંદોલન નથી કરતો, દોલન કરે છે. આંદોલન તો અત્યારે આપણે બધા ઓલા કિસાનો જે કરી રહ્યા છે એને આંદોલન કહેવાય. બરોબર છે? એક ગજ્યો ચુંબક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં શરૂઆતમાં કેટલા આવર્તકાળથી? t આવર્તકાળથી દોલન કરે છે. તેટલું જ દળ અને કદ ધરાવતા તેવા જ હવે બીજો ગજ્યો ચુંબક લેવાનું છે, પણ એનું દળ કેટલું? તેટલું ને તેટલું જ. એનું કદ કેટલું? તો કે પહેલા હતું એટલું ને એટલું જ. ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ, બીજા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ
આ ચુંબક કરતાં 4 ગણી હોય, એટલે કે જે પહેલા ચુંબક હતો ને એના કરતાં 4 ગણી હોય, તો તેનો આવર્તકાળ કેટલો હશે? હવે આવર્તકાળનું સૂત્ર શું છે? આવર્તકાળ T બરાબર 2π √ I/MB. T બરાબર 2π √ I/MB. I શું છે? જડત્વની ચાક માત્રા. હવે જડત્વની ચાક માત્રાનું સૂત્ર શું છે? I બરાબર mr², જ્યાં m દળ છે પણ બીજો ગજ્યો ચુંબક પણ તેટલા જ દળનો છે, એટલે જડત્વની ચાક માત્રા તો બંને માટે સરખી થશે. I બરાબર mr². આ m બંને ચુંબક માટે સમાન છે દળ. અહીંયા આગળ આ m એટલે દળ નથી, આ m એટલે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે. યાદ રાખજો આ સૂત્રની અંદર. અત્યાર સુધી આપણે જ્યાં પણ સ્મોલ m જોઈએ એટલે આપણે વિચારીએ આ પદાર્થનું દળ છે. આ પદાર્થનું દળ નથી, પદાર્થની એટલે ગજિયા ચુંબકની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે અહીંયા આગળ. બરોબર છે? બીજું, બંનેને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં જ રાખ્યું છે, એટલે B પણ અચળ, I અચળ. એનો મતલબ T ચલે છે 1/√m. મારે બીજી કન્ડિશનમાં આવર્તકાળ શોધવો છે T2. જો હું T2/T1 કરું તો અહીંયા આગળ સૂત્ર શું થશે? √m1/m2. કેમ? વ્યસ્ત પ્રમાણ હોવાથી આવર્તકાળ અને જે એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે એ વ્યસ્ત પ્રમાણ અને વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે T2/T1 કરું તો શું થશે? √m1/m2. હવે મને બીજી કન્ડિશનની અંદર એવું કીધું હતું કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઓલા કરતા કેટલા ગણી છે? 4 ગણી. એટલે m1 ની કિંમત m મૂકું તો આની કિંમત કેટલી મૂકવાની? 4m. mm ઉડી જાય. 1/4 નું વર્ગમૂળ કેટલું થાય? 1/2. 1/4 એનું વર્ગમૂળ 1/2. આ T1 ને ત્યાં ઉપર લઈ જાઉં તો T2 બરાબર T1/2. T1 ની કિંમત T આપી હતી તો T/2. તો નવો આવર્તકાળ કેટલો થઈ જશે? પહેલા કરતા અડધો થઈ જશે. કમ્પ્લીટ ખબર પડશે. ટૂંકમાં આ MCQ સોલ્વ કર્યો હોય આવર્તકાળનો. હવે આ સૂત્રો તો છે આપણા. બીજું, જરૂરી નથી કે આ કઈ જગ્યાએ પૂછાશે આ સૂત્ર, બરોબર છે, પણ આ રીતના MCQ સોલ્વ કરેલા હોય તો ધ્યાનમાં આવે. ચલો MCQ નંબર 3, થિયરિકલ MCQ ચાલુ થયા છે હવે, અને આ ચેપ્ટરમાં મોટા ભાગના MCQ થિયરિકલ છે, બરોબર છે. સમજાવતો જાઉં કઈ રીતના. પ્રવાહ I ધારિત એક ગોળાકાર લૂપની જગ્યાએ તેટલી જ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ધરાવતો ગજ્જો ચુંબક મૂકવામાં. હવે પહેલા શું હતું? એક I પ્રવાહધારિત ગોળાકાર લૂપ. ચલો હવે હું એ વસ્તુને અહીંયા તમને આમ 3D ની જેમ સમજાવવાની કોશિશ કરું. ધારો કે એક વિદ્યુત પ્રવાહધારિત લૂપ છે. આમ કઈ રીતનું તમારે વિચારવાનું? આમ વિચારવાનું. ધારો કે મારી આ હાથ રહેલો છે આમ, બરોબર છે. આ રીતનું એક લૂપ હતું પ્રવાહધારિત. એની જગ્યાએ તેટલી જ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ધરાવતો ગજ્જો ચુંબક મૂકી દો. હવે એની જગ્યાએ શું કરું? અહીંયા આગળ એક ગજ્જો ચુંબક મૂકી દીધો મેં, એટલી જ ડાયપોલ મોમેન્ટ ધરાવતો એની જગ્યાએ. ટૂંકમાં આમ હતું, આ હતું એક ગૂંચળું. આમ તમે આમ જુઓ, મારો હાથ આમ રહેલો છે. હવે એની જગ્યાએ હું શું કરું તો કે અહીંયા વચ્ચેથી એક આ રીતનો ગજ્જો ચુંબક મૂકી દીધો એની જગ્યાએ. તો આ ગોળાકાર લૂપ પર આવેલું કોઈ પણ બિંદુ, ગોળાકાર લૂપ પર આવેલું કોઈ પણ બિંદુ ખાલી જગ્યા પર આવેલો છે. હવે આ ગોળાકાર લૂપ પર કોઈ બિંદુ હોય તો આ ગજ્યા ચુંબકની શું કહેવાય? અક્ષ કહેવાય. ગજ્યા ચુંબક માટે આ અક્ષ કહેવાય. અને આમ જે ભાગ હોય એની વિષુવરેખા પર ભાગ આવેલો હોય. અહીંયા આગળ આની જગ્યાએ હવે મેં ગજ્યો ચુંબક મૂકી દીધો તો આ ગજ્યા ચુંબકની આમ અક્ષ થઈ અને આ ભાગ જે થયો એની વિષુવરેખા પર થયો. કારણ કે આ લૂપ ઉપર જો કોઈ બિંદુ આવેલું હોય, લૂપ ઉપરનું કોઈ બિંદુ, તો એ ગજ્યા ચુંબકના ક્યાં હશે? વિષુવવૃત્તીય સમતલમાં હશે. કમ્પ્લીટ ખબર પડી છે. અને ખાલી વિચારવાથી જ આવડે એવો છે, અને આકૃતિ દોરવાથી ખ્યાલ આવવો જોઈએ. ચલો એના પછીનો, જ્યારે પ્રવાહધારિત ગૂંચળાની જગ્યાએ કોઈ એક પ્રવાહધારિત ગૂંચળું હતું એની જગ્યાએ તેને સમતુલ્ય મેગ્નેટિક ડાયપોલ મૂકવામાં આવે. મેગ્નેટિક ડાયપોલનો મતલબ એવો છે કે ગજ્જો ચુંબક, બરોબર છે, એ ડાયપોલ મૂકવામાં આવે ત્યારે શું થશે? ચલો એ વસ્તુને સમજાવું તમને. નંબર 4, પહેલી મને વાહક ગૂંચળાની વાત આપી હતી. પ્રવાહધારિત ગૂંચળા માટે જો એની હું મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કહીશ તો m બરાબર NIA. જો n આંટા હશે તો, જો આંટાની સંખ્યા ન આપી હોય તો એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m બરાબર શું લખી શકાય? IA. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m બરાબર શું લખી શકાય? IA. તેનો સમતુલ્ય મેગ્નેટિક ડાયપોલ. હવે આને સમતુલ્ય મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, એનો મતલબ હવે જે હું મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ મૂકું, મેગ્નેટિક ડાયપોલ, એની મોમેન્ટ પણ આટલી જ હોવી જોઈએ.
ગજિયા ચુંબક એટલે કે ડાયપોલ માટે. હવે ડાયપોલ કે ગજિયા ચુંબક માટે મેગ્નેટિકનું સૂત્ર શું છે? ધ્રુવમાન ગુણ્યા એની લંબાઈ. ધ્રુવમાનને શેના વડે દર્શાવવામાં આવે? પી વડે. પહેલાની ચોપડીમાં પી વડે દર્શાવતા હતા, હવે ક્યુએમ વડે દર્શાવીએ છીએ આપણે. યાદ કરજો, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એને પી વડે દર્શાવીએ તો એક વિદ્યુત ભાર ગુણ્યા બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર. આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કીધી. ગજિયા ચુંબક માટે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટને એમ વડે દર્શાવીએ તો હવે ધ્રુવમાનને આપણે ક્યુએમ વડે દર્શાવીએ છીએ અને ગજિયા ચુંબકની લંબાઈને 2l કહીએ છીએ. ગજિયા ચુંબકની લંબાઈને 2l અથવા l કહીએ છીએ. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? આ થઈ મારી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P બરાબર એક વિદ્યુત ભાર ગુણ્યા બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. આ થઈ મારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m qm ઇન્ટુ 2l. પણ એ qm ની જગ્યાએ પહેલા જૂની ચોપડીમાં P વડે દર્શાવતા હતા ધ્રુવમાનને. આ ધ્રુવમાન છે, બરોબર છે? તો P ઇન્ટુ 2l બરાબર 2pl. હવે બીજું, પહેલા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આટલી હતી, એને સમતુલ્ય જ મૂકવું એટલે m ની વેલ્યુ જો મારે અચળ રાખવી હોય એટલી ને એટલી રાખવી હોય તો એનો મતલબ p અને l નો ગુણાકાર કેટલો રહેવો જોઈએ? અચળ. p વધે તો l ઘટે, 1 વધે 1 ઘટે, આ બંનેમાં ફેરફાર થઈ શકે, પણ આનો ગુણાકાર તો કેટલો? આટલો ને આટલો જ મળવો જોઈએ જે પણ થાય એમ. તો એનો મતલબ pl નો ગુણાકાર કેવો રહે છે? અચળ રહે છે. અંતર l અચળ રહે છે એવું ન આવે. ધ્રુવનું ધ્રુવમાન P, હવે ધ્રુવમાન જો અહીંયા P જ લખેલું છે, ધ્રુવમાન P અચળ હોય એવું ના આવે, બરોબર છે? PL નો ગુણાકાર કેવો રહે? અચળ. એક વધે તો બીજું ઘટી જાય આપોઆપ, પણ છેલ્લે ગુણાકાર તો ઓલા m જેટલો થતો હશે, બરોબર છે? કમ્પ્લીટ અહીંયા સુધી ખબર પડશે દરેકને. નંબર 5મો MCQ. ધારો કે એક ગજિયા ચુંબકના કેન્દ્રથી r અંતરે તેની અક્ષ પર એક બિંદુ આવેલ છે. આ r અંતરે ચુંબકીય ક્ષેત્ર હંમેશા ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય. હવે આપણે અક્ષ ઉપર કે વિષુવ રેખા ઉપર સૂત્રની અંદર છેદમાં આર્ઘન આવે છે. આપણે યાદ રાખેલું છે વિદ્યુત ડાયપોલના સૂત્ર 2kp અપોન આર્ઘન અને kp અપોન આર્ઘન, બરોબર છે? વિષુવ રેખા ઉપર હોય તો -kp અપોન આર્ઘન અને અક્ષ ઉપર હોય તો 2kp અપોન આર્ઘન. એટલે આપણને એમ આવે કે સાહેબ છેદમાં આર્ઘન એટલે 1 અપોન આર્ઘન પ્રમાણે હોય, બરોબર છે? કે આના સમપ્રમાણમાં હોય. ના, એવું નથી. તમે આપણે જ્યારે પહેલા ચેપ્ટરની અંદર એ થિયરીઓ હતી ત્યાં આગળ એવું લીધેલું હતું કે જો એ બિંદુ અક્ષ ઉપર ખૂબ જ દૂરના અંતરે હોય તો ઓલા ઝેડની અથવા તો એક્સ અથવા વાયની સાપેક્ષમાં આને અવગણતા, એવું વિચારીને આ કરેલું હતું. એટલે દરેક બિંદુએ 1 અપોન આર્ઘન પ્રમાણે જરૂરી નથી. દરેક બિંદુએ 1 અપોન આર્ઘન પ્રમાણે જરૂરી નથી. પહેલા ચેપ્ટરની તમે એ થિયરીને જોજો એટલે તમને ખ્યાલ આવશે. ચલો, મેગ્નેટિક મેરેડિયનનું સમતલ. હવે જે મેગ્નેટિક મેરેડિયન એ કઈ અક્ષમાંથી? ચુંબકીય અક્ષમાંથી પસાર થાય, કારણ કે નામ જ છે મેગ્નેટિક મેરેડિયન. મેગ્નેટિક મેરેડિયન હંમેશા પૃથ્વીની ચુંબકીય અક્ષમાંથી શું થતું હોય છે? પસાર થતું હોય છે. ભૂચુંબકીય ધ્રુવ પાસે. હવે આપણે એક જગ્યાએ પ્રશ્નની અંદર આવી ગયું છે. સ્વાધ્યાયનો જે પહેલો NCERT સ્વાધ્યાયમાં જે પહેલો એક્ઝામ્પલ હતો એનો ચોથો પ્રશ્ન હતો. ભૂચુંબકીય ધ્રુવ પાસે સમક્ષિતિજ સપાટી પર મુક્ત ભ્રમણ કરી શકે તેમ રાખેલી ચુંબકીય સોય કોઈ પણ દિશામાં રહેશે. એવું નથી કે કોઈ એક દિશામાં સ્થિર થઈ જાય, એ કોઈ પણ દિશામાં રહી શકે છે. NCERT સ્વાધ્યાય નંબર 1 પહેલો એક્ઝામ્પલ સ્વાધ્યાયનો એનો ચોથો પ્રશ્ન છે આવી રહ્યો. પૃથ્વીની સપાટી પર કોઈ સ્થળ, હવે પૃથ્વીની સપાટી પર આપણે કોઈ એક સ્થાન લઈ લીધું, ત્યાં ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ અને ઉર્ધ્વ ઘટક એક સરખા થાય છે. તો એ સ્થળ પાસે મેગ્નેટિક ડીપ એંગલ, મેગ્નેટિક ડીપ એંગલ I કેટલો થશે? નંબર 8. મને શું આપ્યું છે? BH અને BV એની વેલ્યુ કેવી છે? સરખી છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, હવે આપણે એને શેના વડે દર્શાવીએ છીએ? HE અને HZ. આ બંને કેવા થાય છે? સરખા થાય છે. ચલો, HE ની વેલ્યુ BE cos I અને HZ ની વેલ્યુ BE sin I. અથવા તો આને હોરિઝોન્ટલ ઘટકના સંદર્ભમાં તમે HE અને IE જુદી જુદી રીતે એને દર્શાવી શકો છો. ટૂંકમાં આ હોરિઝોન્ટલ ઘટક, સમક્ષિતિજ ઘટક અને આ વર્ટિકલ શિરોલંબ ઘટક. BE cos I અને BE sin I. BE તો કેન્સલ. આ cos I ને અહીંયાથી ભાગાકારમાં લઈ જાઉં તો sin I ભાગ્યા cos I એટલે tan I લખાય. એટલે tan I બરાબર શું થશે? 1. cos I અહીંયા ભાગાકારમાં એટલે કશું ન વધ્યું તો અહીંયા 1 એટલે sin I upon cos I, tan I બરાબર 1.
એક વેલ્યુ ક્યારે થાય? tan 45 માટે, એટલે tan i બરાબર tan 45 તો એનો મતલબ ડીપ એંગલ i બરાબર કેટલો થશે? 45 ગુજરાતીમાં કહીએ તો નમન કોણ. એ નમન કોણની વેલ્યુ થશે 45 ગજિયા ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. હવે ગજિયા ચુંબકની વાત કરીએ આપણે તો હમણાં જ આપણે કીધું હતું અહીંયા n અને s, અંદરના ભાગમાં s થી n તરફ, બહારના ભાગમાં n થી s તરફ. અંદરના ભાગમાં ક્યાં આવશે? s ધ્રુવથી n ધ્રુવ તરફ હોય છે. બરોબર, દરેકને ખબર પડશે. ચલો નંબર 10, અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થ પર લાગતું પરિણામી બળ કેવું હોય? તો ડાયામેગ્નેટિક થિયરિકલ પ્રશ્ન છે. પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ. જો કોઈ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર લઈએ અને એમાં ડાયામેગ્નેટિક પદાર્થને રાખેલો હોય તો એના ઉપર લાગતું બળ પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ હોય. આ એમસીક્યુ મોસ્ટ આઈએમપી છે 11મો. L જેટલી લંબાઈ ધરાવતા સ્ટીલના એક સુરેખ તારની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m છે. કોઈક એક તાર જેની લંબાઈ L જેટલી છે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m છે. આ L લંબાઈના તારને અર્ધવર્તુળાકાર ચાપના રૂપમાં વાળી દેવામાં આવે. કેવી રીતના વાળી દઈએ? અર્ધવર્તુળાકાર ચાપ. તાર L લંબાઈનો હતો એને જ વાળી દઈએ એમ અર્ધવર્તુળાકાર. તો તેની નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? ચલો હવે હું તમને એ એક્ઝામ્પલ ગણીને સમજાવું છું. અહીંયા આગળ શરૂઆતની અંદર L લંબાઈનો તાર હતો એક. ચલો હું અહીંયા આગળ તાર દોરી દઉં એક. ધારી લો કે આ તાર જેની લંબાઈ કેટલી હતી? શરૂઆતમાં L જેટલી હતી. બરોબર છે, L લંબાઈનો આ તાર. હવે એના ધ્રુવમાનને આપણે ધારી લઈએ qm છે. ધ્રુવમાનને કેટલું ધારી લઈએ? એનું qm જેટલું ધારી લઈએ તો શું થશે? એનું જે ડાયપોલ મોમેન્ટ m છે તો m બરાબર શું થશે? qm ઇન્ટુ l. તાર કહું, ગજિયો ચુંબક કહું, બધું એક જ થાય. બે છેડા વચ્ચેનું અંતર l છે અને એના ધ્રુવમાન કહેવાય તો એ ધ્રુવમાન ગુણ્યા એની લંબાઈ એટલે એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ મળી. જેમ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે શું? વિદ્યુત ભાર ગુણ્યા એની લંબાઈ. ડાયપોલ મોમેન્ટ ડાયપોલની લંબાઈ, બસ એ જ રીતે આ થયું. હવે શું થયું? આ L લંબાઈના તારને અર્ધવર્તુળાકાર રૂપમાં વાળી દીધો. આ થઈ ગયો અર્ધવર્તુળાકાર. આ એનું કેન્દ્ર આવશે અર્ધવર્તુળનું. અહીંયાથી આમ વિચારો તો આ અર્ધવર્તુળ થયું. આ એની ત્રિજ્યા r, આ પણ r. તો હવે શું થશે? આ ટોટલ L લંબાઈ હતી એ અર્ધવર્તુળમાં ફેરવાઈ ગઈ. આખો વર્તુળ હોય તો પરિઘનું સૂત્ર 2πr. પણ અર્ધવર્તુળ બને તો અર્ધવર્તુળની લંબાઈ જે πr છે એ કોના બરાબર થશે? L બરાબર. અર્ધવર્તુળની લંબાઈ જે πr થાય, આખું વર્તુળ બન્યું હોય તો 2πr, પણ અર્ધવર્તુળ બન્યું એટલે એની લંબાઈ કેટલી થાય? πr બરાબર જ આ L થયું. એનો મતલબ આ જે અર્ધવર્તુળ બન્યું એની ત્રિજ્યા r બરાબર l/π. r બરાબર l/π. કમ્પ્લીટ. તો હવે જે એનું ધ્રુવમાનને જો હું m ડેશ કહું તો હવે એના આ બે છેડા છે, એનું ધ્રુવમાન તો એનું એ જ રહેશે qm પિન્ટુ, પરંતુ હવે બે આ ધ્રુવમાન જે છે એ બે વચ્ચેનું અંતર કેટલું થશે? 2r જેટલું. કેટલું થશે? 2r જેટલું. તો qm ઇન્ટુ 2r. ફરીથી એક વખત, પહેલા L લંબાઈનો તાર હતો, એના બે છેડા એટલે કે બે ધ્રુવમાન જે qm છે, બે ધ્રુવ એમની વચ્ચેનું અંતર L હતું. ત્યારે ડાયપોલ મોમેન્ટ એમ કહું તો ધ્રુવમાન ગુણ્યા લંબાઈ. હવે આ L લંબાઈને અર્ધવર્તુળમાં વાળી દીધો જેની ત્રિજ્યા r છે. બરોબર છે. તો આ અર્ધવર્તુળની લંબાઈ કેટલી થશે? πr. આખું વર્તુળ હોય તો 2πr, અર્ધવર્તુળ હોય તો πr. એ πr બરાબર l. એના ઉપરથી ત્રિજ્યા શોધી. હવે આ જે બે ધ્રુવમાન થયા એ બે ધ્રુવમાન વચ્ચેનું અંતર 2r છે. બે ધ્રુવમાન વચ્ચેનું અંતર 2r થયું તો ધ્રુવમાન ગુણ્યા બે વચ્ચેનું અંતર એટલે એની નવી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. ચલો આની કિંમત મૂકો, r ની કિંમત. આ 2 ટાઈમ્સ qm, 2qm, r ની કિંમત l/π. હવે qm ઇન્ટુ l ની જગ્યાએ તો શું લખાશે? m લખાશે. આ બે ની જગ્યાએ એટલે 2m/π. તો જે નવી ડાયપોલ મોમેન્ટ છે એ કેટલી થશે? 2m/π થશે. ફાઇનલ ખબર પડશે કઈ રીતના? ચલો, કોઈ એક સ્થાન પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક
તેના ઉર્ધ્વ ઘટક કરતા √3 ગણો છે. જે સમક્ષિતિજ ઘટક છે, હવે પહેલાની ચોપડીમાં તો સમક્ષિતિજ ઘટકને શેના વડે દર્શાવતા હતા? BH, હોરિઝોન્ટલ, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો હોરિઝોન્ટલ ઘટક. ઉર્ધ્વ ઘટક BV, વર્ટિકલ ઘટક. એના કરતા √3 ગણો છે. ચલો હું અહીંયા આગળ જ લખતો જઉં છું એ વસ્તુને. 12મો MCQ. BH ની વેલ્યુ BV કરતા કેટલી છે? √3 ગણી. હવે BH નું સૂત્ર શું થાય? BE cos I √3. BV ની વેલ્યુ BE sin I થશે આ રીતે. ચલો BE તો બે બાજુથી કેન્સલ. cos I આ બાજુ ભાગાકારમાં આવે એટલે tan I. √3 અહીંયા ભાગાકારમાં જાય એટલે 1/√3. એટલે tan I બરાબર 1/√3. 1/√3 ક્યારે થાય? tan 30° માટે નમન કોણ અથવા ડીપ કોણ, એંગલ ઓફ ડીપ કેટલો થશે? 30°. 30° ને આપણે કહીએ તો π/6 રેડિયન. કેટલો થશે? π/6 રેડિયન. ફાઇનલ ખબર પડશે દરેકને. પૃથ્વી પર જે સ્થાને ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક 0 હોય, કોઈ એક સ્થાન કે જ્યાં શિરોલંબ ઘટક BV ની વેલ્યુ કેટલી છે? 0, ત્યાં આગળ એંગલ ઓફ ડીપ, એંગલ ઓફ ડીપ એટલે નમન કોણ કેટલો થશે? ચલો 13મો MCQ. BV ની વેલ્યુ કેટલી આપી છે? 0. હવે BV નું સૂત્ર BE sin I બરાબર 0. BE તો ભાગાકારમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ભાગાકારમાં 0 ભાગ્યા ગમે તે કરીએ એટલે 0. sin I ની વેલ્યુ 0. 0 ક્યારે થાય sin ની વેલ્યુ? sin 0° માટે. sin 0° ની વેલ્યુ 0 થાય. એનો મતલબ એંગલ ઓફ ડીપ I બરાબર 0°. ફાઇનલ દરેકને. તો I ની વેલ્યુ થશે 0°. પૃથ્વી પર જે સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0 હોય, પૃથ્વી પરનું એવું સ્થાન કે જ્યાં આગળ સમક્ષિતિજ ઘટક 0 હોય, તે સ્થળ ખાલી જગ્યા પર હોય. તે સ્થળ કઈ જગ્યાએ હોય? તો તે સ્થળ હંમેશા ભૂચુંબકીય ધ્રુવ પર હોય. કઈ જગ્યાએ હોય? ભૂચુંબકીય ધ્રુવ ઉપર. કેમ? સમક્ષિતિજ ઘટક 0. સમક્ષિતિજ ઘટક 0 એટલે BH બરાબર 0. BH ની વેલ્યુ 0 એટલે BE cos I બરાબર 0. ટૂંકમાં હવે I ની વેલ્યુ 0 થી ક્યારે થાય? I બરાબર 90°. નમન કોણ 90° થાય. તો હવે આપણે નમન કોણ કોને કીધું છે? ઓલો સમક્ષિતિજ રેખા સાથે બનાવેલો ખૂણો, ટૂંકમાં જે વચ્ચેનું વિષુવવૃત્ત છે એની સાથે બનાવેલો ખૂણો 90° થાય. 90° થાય એનો મતલબ એ પદાર્થ ક્યાં, એ સ્થાન ક્યાં હશે? ધ્રુવ ઉપર હશે. તો ભૂચુંબકીય ધ્રુવ પર. I ની વેલ્યુ મને 90 મળવાની છે. હવે આપણે I વાળી જ્યારે તમે થિયરી જોશો ત્યારે સમક્ષિતિજ આમ દર્શાવેલું હોય, પૃથ્વી વિષુવરેખા બરોબર છે, વિષુવવૃત્ત, અને ઉપર ધ્રુવ આવે તો એ 90° ધ્રુવ આવે, માટે ભૂચુંબકીય ધ્રુવ પર થશે. પેરામેગ્નેટિક પદાર્થને ગજિયા ચુંબકના ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવ પાસે લાવવામાં આવે ત્યારે તે શું અનુભવશે? તો ત્યારે તે હંમેશા આકર્ષણ અનુભવે છે. જ્યારે પણ પેરામેગ્નેટિક પદાર્થને આ રીતના લાવવામાં આવે ત્યારે તે આકર્ષણ અનુભવશે. થિયરિકલ છે, તમારે તો ટોપિક જ નીકળી ગયેલો છે. ગુજરાત બોર્ડ, NCERT બધામાંથી નહીં કર તો પણ ચાલશે. 16મો, સમક્ષિતિજ સમતલમાં રાખેલી એક ચુંબકીય સોય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં દોલન કરે છે. જો આ સોયનું તાપમાન વધારી સોયના દ્રવ્યના ક્યુરી તાપમાન કરતાં પણ ઊંચું લઈ જવામાં આવે ત્યારે સોય આંદોલન કરતી શું થઈ જશે? બંધ થઈ જશે. વિકલ્પ D, જરૂર નથી કરવાની. 17મો MCQ આપણે NCERT ની અંદર સમજાવી દીધો છે. એના દાખલાઓની અંદર તમે ઓલો યાદ કરજો કે એક ગજ્યો ચુંબક, એની લંબાઈને લંબ એના ભાગલા પાડવામાં આવે અને ઓલા લંબાઈને સમાંતર ભાગલા પાડવામાં આવે. એવો મેં કરાયેલો છે પ્રશ્ન. એક ગજ્યો ચુંબક, હવે આમાં મને શું કહ્યું? P ધ્રુવમાન અને M સદિશ જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતા L લંબાઈના, ટોટલ લંબાઈ L, ગજિયા ચુંબકના L/2 લંબાઈના બે ભાગ પડે. ટોટલ L લંબાઈ હતી, એના L/2 લંબાઈના ભાગ. એનો મતલબ એવો થયો એની લંબાઈને લંબ એના ટુકડા કરવામાં આવે. તો તમે જુઓ, ધ્રુવમાન નહીં બદલાય, ધ્રુવમાન અચળ રહેશે, પણ લંબાઈ અડધી કરીએ આ રીતે કે લંબાઈ આ રીતે ઓલું કરીએ, એના ભાગલા પાડીએ, એની ડાયપોલ મોમેન્ટ કેવી થઈ જાય? અડધી. તો ડાયપોલ મોમેન્ટ, મેગ્નેટિક મોમેન્ટ અડધી થશે, ધ્રુવમાન તો એનું એ જ રહેશે. એટલે જવાબ આવશે વિકલ્પ B. યાદ કરજો, એની અંદર આપણે સમજાવેલું છે. તમે ગમે તે રીતે એના ભાગલા પાડો, આપણે સ્વાધ્યાયના પ્રશ્નમાં સમજાવેલું છે, લંબાઈને લંબ કે લંબાઈને સમાંતર. જો લંબાઈને લંબ ભાગલા પાડો તો ધ્રુવમાન અચળ રહે,
અને એની ડાયપોલ મોમેન્ટ અડધી થઈ જાય, જો તમે એની લંબાઈને સમાંતર એના ભાગલા પાડ્યા હોય તો ધ્રુવમાન પણ અડધું થાય અને ડાયપોલ મોમેન્ટ પણ કેવી થાય? અડધી થાય એ કન્ડિશનની અંદર. બરોબર છે? ફાઇનલ ખબર પડશે કઈ રીતના. ચલો આજના લેક્ચરમાં આપણે આ 17 સુધીના એમસીક્યુ રહેવા દઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળના જે હવે થોડાક એમસીક્યુ બાકી છે પતાવી અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે તમારે 8મું ચેપ્ટર જે છે એ ચેપ્ટર ચાલુ કરીશું. સાવ નાનું એવું ચેપ્ટર છે, 2 થિયરી ખાલી ભણવાની છે, 2 જ થિયરી અને ખાલી થોડાક જ દાખલા છે. મે બી 3 થી 4 લેક્ચરની અંદર એ આખું ચેપ્ટર આપણું પતી જશે. બરોબર છે? અને ત્યારબાદ આપણા 4 ચેપ્ટર બાકી રહેશે, 11, 12, 13 અને 14.